ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે સીધો સંવાદ થાય તે માટે ખેડૂત ગ્રાહક બજારો ખોલી છે, જેમાં અમદાવાદ શહેરના 5 વિસ્તારોમાં ખેડૂત ગ્રાહક બજારો શરૂ કરવામાં આવી છે। ખેડૂતો પરસેવો પાડીને અનાજ ઉગાડે છે, પરંતુ તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા, માટે ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પહોંચી શકે તેવું આયોજન સરકારે કર્યું છે। અમદાવાદના વિવિધ 5 વિસ્તારમાં આવી શાકભાજી મંડી શરૂ કરવામાં આવી છે, જે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ફક્ત રવિવારના રોજ આ મંડી ચાલશે। પરંતુ જ્યારે વીટીવીની ટીમ દ્વારા આ મંડીની મુલાકાત લેવામાં આવી ત્યારે ચિત્ર કંઈક અલગ જોવા મળ્યું। કેમ કે અહીંયા ખેડૂતો ડાયરેક્ટ લોકોને વેચવા આવે છે, તો એનાથી પબ્લિકને પણ સારો એવો ફાયદો થાય છે અને ભાવ પણ રીઝનેબલ હોય છે। સરખું જ આપો અને બજાર કરતાં કંઈ વધારે મને આમાં રાહત દર લાગતો નથી। અને આ જે છે, જો તમે તુવેરો છે એકદમ ખરાબ ક્વોલિટીની છે અને તે પણ 30 રૂપિયાના કિલો વેચે છે, જ્યારે બજારમાં 20 રૂપિયાના કિલોના ભાવની મળે છે। એટલે આમાં કશું મને રાહત નથી લાગતો અને કશું ખેડૂતો પ્રત્યેથી અમને જે સંતોષકારક શાકભાજી મળવી જોઈએ એ મળતી નથી। અમદાવાદના નવા વાડજ ભરવાડવાસની મ્યુનિસિપલ શાળા નંબર 3 અને 4, વાસણા બસ સ્ટેન્ડ પાછળની મ્યુનિસિપલ સ્કૂલ 1, 2, 5 અને 6 તેમજ ઢાલગરવાડ, ખમાસા, જમાલપુર, સરદાર બ્રિજ પાસે, જશોદાનગર, મિરડી માતાના મંદિર પાસે સ્કૂલ નંબર 1 અને 2 માં ખેડૂતો દ્વારા આ મંડી લાવવામાં આવી છે। તો બીજી બાજુ ખેડૂતોનું કહેવું છે કે હાલ આયોજનની થોડી કમી છે, પરંતુ થોડા દિવસોમાં બધું વ્યવસ્થિત થઈ જશે। ત્યાં આગળ ભાડ ભીડમાં બજારમાં મોટામાં કોઈ મજા નહીં આવતી, બરાબર। તો સરકારે આ કર્યું તો અમારા માટે અહીંયા ખેડૂતો માટે થોડી વ્યવસ્થા કરીએ તો અમે અહીંયા વેચશું। પણ આજે જો આ પબ્લિક કહે કે ભાવ વધારે ના વધારે, એ તો શું કે અમારે નવા ખેડૂતો સાહેબ અહીંયા આવ્યા ને તો થોડા ગભરાઈ ગયા બધા ખેડૂતો। આટલી બધી ભીડ જોઈને અમે હેન્ડલિંગ કરી શકીએ નહીં સાહેબ, એટલે ધીરે ધીરે આવતા રવિવાર સુધી એમ ધીરે જેમ રૂડનો બજાર થઈ જશે ને ચાલુ, અહીંયા બજાર ચાલુ થશે એટલે સાહેબ બધાને વ્યવસ્થા તો મળશે જ। શાકભાજી મંડીથી વચેટિયાઓ અને દલાલો પર અંકુશ આવશે અને ખેડૂતોને પોતાની મહેનતનું ફળ મળશે। તો બીજી બાજુ આ મંડીથી ગ્રાહકોને પણ ક્યારે લાભ મળશે તે એક સવાલ છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે મેહુલ દુધરેજા।